up guys, so finally I'm at Mumbai airport બરોબર. મે બી તમે ફેસ ઉપર જોઈ શકતો એટલી એનર્જી નહીં હોય, ફૂલ થાકી ગયો છું. 2 દિવસથી મુંબઈમાં હતો, ફર્યો કર્યો ફ્રેન્ડ સાથે ને બધાને મળ્યો. સો યા ફર્સ્ટલી જે બી લોકો મારા પાર્ટીમાં આવ્યા હતા એની માટે બહુ જ થેન્ક યુ. જેને ન મળી શક્યો એને માટે સોરી કે હું બહુ ઉતાળમાં હતા. લાઈક 17-18ના વિઝા આવી, 19ના પાર્ટી આપી, પછી બોમ્બે જવા નીકળી ગયો બરોબર. સો બોમ્બે મને મારા મમ્મી, દીદી ને જીજુ મૂકવા આવ્યા. આઈ મીન દીદી ને જીજુની કેનેડાની ફ્લાઇટ હતી. સો એ લોકો કેનેડા ગયા. જસ્ટ જો એ લોકોએ ચેક ઇન કર્યું, એ બધું કર્યું, બોર્ડિંગ ફ્લાઇટ એન્ડ એવરીથિંગ. મારી ફ્લાઇટ સવારે 5:30ની છે. અત્યારે તો ઓન ટાઈમ દેખાડે છે. લેટ્સ સી કે સવારે ફોગ ને ના હોય. એન્ડ મમ્મી આવ્યા હતા. મમ્મી નીચે સુધી મૂકી ગયા. મમ્મીને એવું હતું કે શી કેન બી ઇનસાઇડ ધ એરપોર્ટ ફોર ધ હોલ ટાઈમ, અને અંદર સુધી મૂકી શકે, બટ એ પોસિબલ નોટ થયું અનફોર્ચ્યુનેટલી. બાકી તો આઈ ડોન્ટ થિંક આઈ હેવ એનીથિંગ એલ્સ ટુ સે, એન્ડ યા દેટ ઇઝ ઇટ ફોર નાઉ. તો હવે હું મારા પોતાના ગેટ ઉપર આવ્યો છું ફ્લાઇટનો. મારો ફ્લાઇટ ગેટ 72 છે. દીદીનો 66 હતો. તો મારે હજી ઘણું આગળ જવાનું છે અને વોકિંગ કરતાં પહોંચીશ. એન્ડ યા ઇન ધ મીન ટાઈમ આઈ મેટ અ ફ્રેન્ચ ગાય. હી વોઝ રિયલી નાઇસ ટુ મી. હિઝ નેમ વોઝ, શું નામ હતું યાર એનું, હું ભૂલી ગયો. અટપટું હતું યાર, બહુ અટપટું હતું. શું હતું ઇટ વોઝ. અને હા, બેકગ્રાઉન્ડમાં સાઉન્ડ આવે તો મને ન કહેતા. ધીસ ઇઝ ધ વેરી ફર્સ્ટ ટાઈમ આઈ એમ વ્લોગિંગ બરોબર છે. કેમેરા ક્વોલિટી ને કન્ટેન્ટ ને આઈ ડોન્ટ ગીવ અ શિટ બરોબર છે. ફર્સ્ટલી બહુ ઇનફોર્મલી કહી દઉં છું કે આઈ એમ મેકિંગ ઓલ ધીસ કાઇન્ડ ઓફ થિંગ્સ જસ્ટ બિકોઝ કે માય મોમ ઇઝ રિયલી વરીડ અબાઉટ મી કે હું ત્યાં જઈને શું કરીશ શું નહીં, ને એ લોકો આખો દી પૂછપૂછ કરે કે ક્યાં છો ક્યાં નહીં. એની માટે આઈ થોટ કે આઈ વિલ મેક વ્લોગ્સ એન્ડ ટુ અપડેટ ધેમ કે હું ક્યાં હતો આખો દિવસ, શું કર્યું શું નહીં એની માટે. સો યા એવું જ છે. આઈ એમ નોટ સ્ટાર્ટિંગ એનીથિંગ કે યુટ્યુબ બ્લોગિંગ ચેનલ ચાલુ કરું. જસ્ટ મારા ફેમિલી માટે ને એની માટે જ છે. અને હજી તો ઘણો વાર છે. હજી તો 68 પહોંચ્યો, પછી 69, 70, 71, 72 ઘણું હાલવાનું છે. સો એ આઈ બી શું કહેવાય રસ્તામાં જ છું. એન્ડ ફ્લાઇટ, હા કેની વાત ફ્રેન્ચમેન, હા નામ છે યેન એરિક કરીને. યેન એરિક, ખબર નહીં ડબલ ફર્સ્ટ નેમ છે એના, આઈ ડોન્ટ નો. સરનેમ કીધી હતી પણ એની માસીની અટપટ્ટી હતી. સો એ બધું તો પછીની વાત. બહુ સારો માણસ હતો. ત્યાં શું કહેવાય કંપનીનો ડાયરેક્ટર છે, સોફ્ટવેર્સ બનાવે છે. અને આઈ મીન ઇફ સિટ્રોન ને શું કહેવાય ટોયોટા ને બધી કારની અંદરના જે સોફ્ટવેર્સ હોય ને એ બનાવે ને એ કંપનીનો ડાયરેક્ટર છે. સો યા હી વોઝ પ્રિટી ગુડ ટુ મી. આઈ મીન વાત ઘણી બધી કરી, શું છે શું નહીં, એનું એજ્યુકેશન એ ક્યાં રહે, ફલાણું ઠીકડું પૂછડું, બહુ વાતો કરી ને એવરીથિંગ અબાઉટ દેટ. બાકી તો હવે જો ત્યાં જાય છે ને આઈ હોપફુલી અગેન મીટ હિમ. અને કે મારે એનો કોન્ટેક્ટ નંબરને લેવો છે બિકોઝ ત્યાંથી હું કઈ રીતે શું જાઉં ને એ બધું આઈ ડોન્ટ નો એનીથિંગ. રાઇટ નાઉ આઈ રીચ હિયર, ઇટ સેઝ 70, આઈ નીડ ટુ સ્ટીલ ગો સ્ટ્રેટ. ઓકે ધીસ ઇઝ 70, હજી 2 ગેટ નંબર આગળ જવાના છે. સો યા બાકીનું તો વોટ્સઅપ ગાઈઝ, એવી લાઇટિંગના ઇશ્યુ છે. સો આઈ જસ્ટ રીચ ધ પેરિસ એરપોર્ટ. ઇમિગ્રેશન ઇઝ ડન. ભાઈ મુંબઈનું ઇમિગ્રેશનમાં કલાકો થાય, અહીંનું ઇમિગ્રેશન લિટરલી લેસ ધેન 50 મિનિટ્સમાં પતી ગયું. નો ક્વેશ્ચન્સ નથી. ને ખાલી પાસપોર્ટ સ્કેન કર્યો, પૂછ્યું ફ્રેન્ચ બોલે છે, મેં કીધું કે થોડુંક આવડે, ને પછી મરસી બોલીને આપણે હેલા થઈ ગયા. ઓકે કાંઈ નથી. હવે બેગેજ લેવા જાઉં છું. એન્ડ મારા એકોમોડેશન આઈ મીન મારું એરબીએનબી છે એ બેને સ્કીમ તો ન કહેવાય, પણ હું વાંચતા ભૂલી ગયો. એ બેન 3 વાગ્યા પછી આવશે. એટલે મારે અત્યારે અહીંના વાગ્યા છે અરાઉન્ડ 11. સો આઈ નીડ ટુ સ્પેન્ડ અરાઉન્ડ 2-3 more hours ઓન ધ એરપોર્ટ ઇટ સેલ્ફ. ભાઈ લાઇટિંગના જરાક દિક્કત છે. સો પ્લીઝ એડજસ્ટ વિથ ઇટ. હજી તો મને એડિટ કરીશ, બધી વસ્તુ બહુ વાર લાગશે. ઓલ્સો પ્લેનમાં મીલ્સ સારી હતી. ઇડલી સંભાર આપ્યા હતા, જ્યુસ આપ્યું હતું, મફિન્સ ઘણી બધી આપી હતી. મેં 3 મફિન્સ તો મારા બેગમાં નાખી દીધી, મને બહુ ભાઈ એટલે નવરો બેઠો ખાઈશ. એન્ડ વોટ એલ્સ, મોબાઈલમાં બેટરી ઓછી છે. સો આઈ હેવ માય પાવર બેંક વિથ મી, સો આઈ ચાર્જ ઇટ. એન્ડ વોટ એલ્સ, યા ટર્બ્યુલન્સ જરાક હતું. બાકી ભાઈ 10 કલાકની ફ્લાઇટ હતી, હું 9 કલાક સૂતો છું. સ્ટાર્ટિંગની અડધી કલાક જઈ ગયો હતો ને એની અડધી કલાક જઈ ગયો હતો, બાકી સૂતો જ છું. ઓકે સો મેં મારા યુએસડી યુરોસમાં કન્વર્ટ કરાવી લીધા છે. આઈ મીન સી
એ લોકોને પૈસા કમાવા છે એટલે થોડોક તો ભાવમાં આઈ મીન વધારે છે, બટ ઇટ વોઝ reasonable, so I did convert my money. Another thing is કે I asked about which mode of transport I use to go to my accommodation. તો એ લોકો કીધું કે most probably use taxi because I have a lot of weight, I mean baggage with me. તો મેટ્રોમાં જાઉં સસ્તું પડે, ઇવન મજા આવે, બટ એટલો સામાનમાં ને પછી ભાઈ નવા સિટીમાં પહેલી વાર છે કંઈક આડું થાય એના કરતાં બેટર કે ભાઈ થોડા જાજા પૈસા દઈને ટેક્સીમાં આવી જવાય, ઘર સુધી તો ઉતારી દે આપણે, બરાબર. સો યાર દેટ ઇઝ ઇટ. એન્ડ હજી હું ગોતું છું યાર, અબે વોટ ધ હેક મેન, 40 કીધું છે બટ અહીંયા લાઈક ઇટ્સ ટિલ 31 ઓનલી. આઈ ડોન્ટ નો વેર ધ હેલ ઇઝ 40. ઓકે આઈ ડોન્ટ નો, તમે જોઈ શકો સામે છે. હું આખું ઊંધી બાજુ ગયો હતો એકચ્યુઅલી ત્યારે, આઈ મીન એમાં છે ને બે વસ્તુ હતી, મુંબઈ ને માયામી. તો મેં ભૂલથી માયામીનું વાંચીને હું 30માં વયો ગયો, એ 31માં છે ને મારું મુંબઈનું 40માં છે, એટલે ઉપર નીચે વચાઈ ગયું મારાથી. સો યા હવે હું નીચે જાઉં છું પાછો ઊંધી બાજુ. આઈ ટેક માય લગેજ. પછી મારે શું કહેવાય ઓલું બી લેવાનું છે, સિમ કાર્ડ, એટલે એ લઈશ. એન્ડ ધેન આઈ એમ હજી મારે ત્યાં કલાક 2 કલાક કાઢવાની છે. હું ખબર ને શું કામ ઉતાવળ કરતો હતો, હજી મારે ઘરે વહેલું જવાનું છે, બટ એ બોલી મનાર મેડમ છે ને એ 3 વાગે આવવાની છે, અત્યારે વાગ્યા છે અરાઉન્ડ 11:30. સો યા દેટ ઇઝ, આમ એરપોર્ટ દેખાડો હાલો તમને, એરપોર્ટ જેવું જ છે, કંઈ બહુ ખાસ નથી ટુ બી ઓનેસ્ટ. સો યા ઓ માય બેગ ભાઈ, મારી બેગ જસ્ટ મારી નજરની સામેથી આવી ગઈ. વ્લોગ ઉતારતો નહીં ટાઈમે, હજી એક આવે છે, ઇટ ઇઝ that one blue. So yeah, બાકી એરપોર્ટ છે, ઇટ્સ લાઈક પ્રિટી ગુડ. નાનું નાજુક છે, માણસો ઓછા છે. સો યા ઇટ વર્ક્સ. આઈ મીન બેગ તો આવે છે એમ દેખાય છે, બટ હજી નથી એની. મારી એક બી નાની ઘડી બ્લેક કલરની બેગ હતી, હજી મને કાંઈ દેખાણી નથી. સો આઈ એમ વોચિંગ આઉટ ફોર દેટ. એન્ડ બાકી અહીંયા લખ્યું છે ટુરિસ્ટ સિમ કાર્ડ, બટ આઈ એમ નોટ શ્યોર કે મારે ટુરિસ્ટ સિમ કાર્ડ લેવાનું હોય કે સ્ટુડન્ટ સિમ કાર્ડ લેવાનું હોય. બાકી અહીંયા છે 5G ગેટ યોર ટુરિસ્ટ સિમ કાર્ડ હિયર, બટ લેટ્સ જસ્ટ સી. ઓલ્સો મારી બેગ ઓકે બ્લેક આવી ગઈ, બ્લુ પણ આવી ગઈ છે. સો આઈ વિલ ટેક ઇટ and I'll see you guys after a few minutes. Okay, so હા, સો બેગેજ આવી ગયો છે. I am going out, then I'll get my SIM card and I'll let you update guys. ઘણી બધી બેગ્સ છે, 4 bags and one other also. So yeah, exit કરું છું right now from gate number 39 and yeah, these guys are doing checking, so I need to maybe switch off my mobile. Bye bye. અહીંયા રોડ રસ્તા તો એમ તો સારા છે વિચારતા એના કરતાં, બટ આઈ મીન ઘણા બધા બ્રિજીસ છે. સો રાઇટ નાઉ આઈ એમ જસ્ટ એક્સપ્લોરિંગ ધ એરપોર્ટ. મારી પાસે હજી કલાક 1.5 કલાક જેટલો ટાઈમ છે બિફોર આઈ લીવ એરપોર્ટ. એટલે કે મારું એકોમોડેશન 3 વાગ્યાનું છે ને પાછું, એટલે સો આઈ એમ જસ્ટ એક્સપ્લોરિંગ. આઈ એમ ટ્રાઇંગ ટુ ગેટ અ સિમ કાર્ડ ઓવર હિયર ઇફ દેટ ઇઝ પોસિબલ, but let's see how things are happening because I'm not sure. If you can see it snowed 2 to 3 days ago. Baki to see that is the whole airport. Yeah, same bija planes peda છે. Quality એટલી સારી નહીં because I am pushing my luggage cart and I'm also recording, but yeah, if you guys can see. બાકી તો આઈ ગેસ હું હજુ આગળ હેડ કરું છું, ત્યાં મેટ્રો સ્ટેશન છે. આઈ એમ જસ્ટ ગોઈંગ ટુ સી કે અહીંના મેટ્રો કેવા છે કેવા નહીં એન્ડ એવરીથિંગ એલ્સ. બાકી આઈ એમ નોટ શ્યોર, આઈ એમ જસ્ટ ગોના ટેક અ ટેક્સી બિકોઝ એટલો લગેજ છે એટલે મેટ્રોમાં ન જવાય, કે મેટ્રોથી મારું ઘર મે બી 2-3 મિનિટનું દૂર છે, એટલો સામાન લઈને હાલીને ન જવાય, કંઈક નવા સિટીમાં આવ્યો એટલે. સો યા આઈ વિલ ટેક અ ટેક્સી. બટ અત્યારે તો જસ્ટ એરપોર્ટ જ એક્સપ્લોર કરું છું. એમ તો ભાઈ મોટું છે એરપોર્ટ, બટ મોટું નહીં લાંબુ છે એરપોર્ટ. આઈ મીન હાઇટ નથી, એટલું કંઈ મોટું સ્ટ્રક્ચર નથી. આપણે મુંબઈના એરપોર્ટ ઉપર મોટા મોટા ઓલા પિલર્સ છે એવું નથી, બટ એરપોર્ટ ઇઝ પ્રિટી લોંગ સો જો એક મસ્ત ફ્લાઇટ ઉપડી, સરસ છે. સારું ચાલો, આઈ સી યુ ગાઈઝ લેટર. સો ગાઈઝ અહીંયા સિમના તો બહુ લોચા થવાના છે બિકોઝ હું જસ્ટ હમણાં એક સિમ લીધું, મેં પાછું આપ્યું બિકોઝ મારામાં ઈ સિમ છે. હું એ ભાઈને કહેતા ભૂલી ગયો કે મારું ઈ સિમ છે, સો એને મને ફિઝિકલ સિમ આપ્યું, બરાબર. મેં એવું કે મારી પાસે તો ઈ સિમ છે ને ઈ સિમમાં કન્વર્ટ કરી દો કે આમાં ઈ સિમ ન થાય એમ. મારો મોબાઈલ છે મારો iPhone 14 Pro છે, બરાબર. સો દેટ ઇઝ US વર્ઝન,
તો યુએસમાં ઇટ્સ ઓનલી ઈ સિમ, એમ ફિઝિકલ સિમનો ઓપ્શન જ નથી. અને બીજું એ કે ભાઈ બહુ ઠંડી છે અહીંયા, લિટરલી યુ કેન નોટ સી ધ સ્મોક, બટ જ્યારે બોલું ને ત્યારે આમ મોઢામાંથી સ્મોક નીકળે. સો એટલી બધી ઠંડી છે. ઇટ્સ અરાઉન્ડ 2 degrees ઓર બિલો 5 છે, એટલી મને ખબર છે. ઠંડી એમ નથી લાગતી, બટ આઈ મીન કપડાં પહેરા ત્યાં આઈ મીન યુ નો સ્વેટર ને બધું છે, તો એમ ઠંડી નથી લાગતી, બટ હાથની બધું ઠરે બિકોઝ એ ગ્લવ્સ ને કંઈ નથી પહેર્યા. એન્ડ દેટ ઇઝ ઇટ. એટલે સિમના તો આઈ ગેસ યુ નો લોચા થવાના જ છે મારે, બિકોઝ ઈ સિમ મને કીધું કે ઇટ ઇઝ અ બિટ ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ ઈ સિમ ઇન પેરિસ. સો આઈ એમ નોટ શ્યોર. એ કાં ઊંચું નીચું છે? ફક ધીસ બ્રોક. ઓ નો બ્રો, હેલ નો ફક ઇટ. કે 2 મિનિટ માટે મારો શ્વાસ ઉપર આવી ગયો હતો. એ જસ્ટ આની અંદર યુ નો એ ફિટ થઈ જાય. શોર્ટ કે મેં તોડી નાખ્યા. નવા ચશ્મા છે ભાઈ. મમ્મી ખીજા ગયો અહીંયા જઈને સીધો ખર્ચો કરવાનું ચાલુ કરતું, બટ ના આવે ઘણા બધા બીજા ચશ્મા છે, તેમ વાંધો ના હોત. બટ યા અત્યારે સિમ ગોતવામાં તો લોચા થશે, બટ લેટ્સ સી. આઈ ડોન્ટ નો કેટલો આ તો ઇન્ડિયન ટાઈમ છે. ઇટ્સ અરાઉન્ડ 1. સો હજી 1 નથી તો હજી ઇટ્સ 12:30 ઓર 12:40 સમથિંગ. સો 1:15 1:30 સુધી તો મિનિમમ હું અહીંયા રહીશ. અત્યારે ક્યાંક હું યુ નો સ્ટારબક્સ કે સબવે ગોતું છું કે અહીંયા ક્યાંય બેસું ને તો મારો નાસ્તો અને બધું કરી શકું. એન્ડ જો આઈ કેનોટ ફાઇન્ડ એનીથિંગ ઓવર હિયર. તો જોઈએ કઈ રીતે આઈ એમ જસ્ટ યુ નો એક્સપ્લોરિંગ સ્ટીલ. બાકી તો હાલતા તમને લોકોને કહું ને ભાઈ બહુ ઠંડી છે અતિશય. ઓ ફક બ્રો, આઈ ગેસ આઈ નીડ ટુ વિયર ગ્લવ્સ, બટ ગ્લવ્સ મારા આઈ મીન કેબિન બેગમાં છે, એટલે મારે યુ નો કંઈક કટ કરીને કે વોટ એવર કંઈક તો કરવું પડશે. સો આઈ એમ નોટ શ્યોર હાઉ ટુ ડુ થિંગ્સ. એટલે જોઈએ હાલો. સો મેં ગ્રાઉન્ડ ફ્લોર એન્ડ ફર્સ્ટ ફ્લોર ફરી લીધો છે. નાવ આઈ એમ ઓન ટુ ધ સેકન્ડ ફ્લોર. જોઈએ અહીંયા ક્યાંક બેસવાની જગ્યા મળે તો અમે બેસું. અને યાર જોઈએ એ છે ને હું ગયો ને એરપોર્ટની બહાર ગયો હતો. બહાર ઇન ધ સેન્સ કે લાઈક બીજી સાઈડમાં તો એટલું ઓપન હતું. ઇફ યુ ગાઈસ આઈ ડોન્ટ નો હાઉ ટુ રોટેટ કેમેરા. ગીવ મી અ સેકન્ડ. તમને જેને સ્ટોરી કે સ્નેપ જોયો છે ને ખબર છે આ ઉપરનો એરિયા છે, જે સેકન્ડ ફ્લોર. મારે મારું સ્પીકર છે ને ઇનબિલ્ટી બંધ કરવું પડશે, મારો અવાજ બહુ મોટો છે, લોકો મને જોવે છે. સો યા ધીસ સેકન્ડ ફ્લોર. એન્ડ જો અહીંયા ક્યાંય બેસવાની જગ્યા મળે છે કે નહીં મને. પાછળ ધેર્સ મેકડોનાલ્ડ. સો ક્યાંય જગ્યા નહીં મળે ને તો છેલ્લે જઈને મેકડીમાં જઈને બેસવું આપણે થોડીક વાર, કારણ કે અમારે ખાવું છે ને પૈસા નથી દેવા, એટલે મારી પાસે નાસ્તો છે એમ, બરાબર. નોટ ટુ રોબ ધેમ બટ યા. સો જોઈએ આપણે કંઈક બેસવાની જગ્યા ગોત્યા તો યુ નો બધા લગેજ ચેકિન વાળાને આપણે જે રીતે મુંબઈમાં છે આપણે ABCD લખ્યા છે, અહીંયા નંબર આપ્યા છે. સો આઈ જસ્ટ યુ નો એક્સપ્લોર ઓવર હિયર કે કઈ રીતે છે. પાણી પીવે પણ અહીં કંઈ પાણી નથી મફતનું, એટલે જોઈએ હવે. કે સો યુ નો મેં કીધું કે ટ્રાફિક નથી, બટ ખબર નહીં હું જે બોલું ને હંમેશા ઊંધું થાય. ઉમેર લોકો પાણી પૂરીને બધું ખાય ને મેં કીધું મને તીખી નથી લાગતી, તો એના પછી પૂરી મને તીખી લાગવા માંડી, બરાબર. પછી મેં કીધું કે ફ્લાઇટ ડીલે ન થઈ જોઈએ એમ, રાજકોટ નીકળ્યા ત્યારે તો અહીંયા ડીલે થઈ ગઈ. અત્યારે હું કે ટ્રાફિક નથી ને ઉપર તો ટ્રાફિક છે, એટલે એને બોલવા જેવું જ નથી ભાઈ. આપણે શું કરવું ને બીજું તો કાંઈ મને શું કહેવાય મળ્યું નહીં, એટલે આઈ એમ ગોઈંગ બેક ટુ ધ યુ નો મેકડી. જોઈએ હવે ત્યાં જઈને કઈ રીતે શું કરું છું શું નહીં. બાકી તો દેટ ઇઝ ઓલ આઈ એમ ગોના સે. ઓકે, સો ફરીને બધા આઈ મીન પાછું યુ નો સ્ટારબક્સ કંઈ સબવે ન મળ્યું, પણ મેકડીમાં આવીને બેઠા છે થોડીક વાર. ઇટ્સ 1:30 રાઇટ નાઉ. ક્વિક રિકેપ દઈ દઉં કે શું થયું શું નહીં. સિમ કાર્ડના લોચા છે ના છે જ. હું બીજા લોકોને પૂછ્યું, બટ એ લોકોને યુ નો ઈ સિમનું કંઈ ભાન નથી, કારણ કે યુરોપમાં ઈ સિમનો જેટલું કંઈ આઈ મીન યુઝ નથી એમ. બાકી પૈસા કન્વર્ટ થઈ ગયા છે. અરાઉન્ડ 1:45 આઈ મીન 15-20 મિનિટ પછી આઈ મીન બસ રેકોર્ડ કરીશ અને એડિટ કરવા મૂકીશ ને પછી હું હાલવા માંડીશ આઈ મીન બહાર જવા માટે. આઈ ફાઇન્ડ અ ટેક્સી, કારણ કે ટેક્સીના યુ નો કોક વધારે કે કોક ઓછા કે. સો દેટ ઇઝ અ થિંગ. આઈ વિલ ગો આઉટસાઇડ ઇન 10 to 15 મિનિટ્સ, એટલે 1:45 થઈ જશે. 3 વાગે ત્યાં ઘરે પહોંચી જાય, બરાબર. આપણે જેટલી વહેલી કી મળે એટલી વહેલી કરીએ. 15 દિવસના એને દેવાના છે. એન્ડ દેટ ઇઝ ઇટ. બાકી તો શું હતું, બાકી તો શું કહું તને હવે. આઈ ડોન્ટ હાવ સિમ કાર્ડ. ખાવા પીવાનું તો હજી બધું છે. ગ્લવ્સ ગ્લવ્સ કાઢવા છે, બટ મારી પાસે સીઝર કે કાંઈ જ નથી કે જેનાથી હું કટ કરી શકું. અને મેકડીના ટુ બી ઓનેસ્ટ, જો હું ધીમે બોલું છું,
અહીંયા માણસો છે ને આઈ મીન બ્લેક માણસો બહુ વધારે છે, વધારે ઇન ધ સેન્સ એટલે એક્સપેક્ટ કર્યા ને એનાથી બહુ વધારે છે. એ કરી રીતે કહું લાઈક આપણે એરપોર્ટ ઉપર છે બરાબર ને, યુરોપ છે, યુરોપ ઇઝ પેરિસ. ઓકે, વોટ યુ એક્સપેક્ટ? યુરોપિયન પીપલ્સ, અમેરિકન્સ, લેટિન્સ, સ્પેનિશ, બરાબર છે, એશિયન, બટ યુ ડોન્ટ એક્સપેક્ટ ધેટ મચ ઓફ આફ્રિકન પીપલ ઇન પેરિસ, બરાબર, યુરોપિયન કન્ટ્રીમાં. અહીંયા અરાઉન્ડ 35 to 40% પીપલ are black. Employees are 70% their employees is black. Black people are employed over here everywhere. એમને કે ખાલી મેગડીમાં આખા એરપોર્ટની વાત કરું છું. એન્ડ yeah, that is it. That is bit shocking to me because I never expected that many people. બાકી તો હું એમને બેઠો છું, એકાદ બે મફિન ખાધી, થોડી કરવા નીકળીશ, ટેક્સી ગોતીશ, એડ્રેસ કહીશ, એડ્રેસ સમજાવીશ, પોણી કલાક જેટલું આવતા જતા થશે. સો બને એટલું જલ્દી, આપણે લેટ નથી કરવું. પેલા મનહર મેડમને આપણે શું કહેવાય વેટ નથી કરાવવું. બને એટલું જલ્દી ઘરમાં સામાન નાખતો થાવ. પોલીસ કેમ દેટ ઇઝ એન ઇસ્યુ. આઈ હોપ એરબીએનબીમાં નાઇફ કે કંઈક સીઝર કે હોય એનાથી આઈ મીન ઇટ્સ રેડ કલરનું આવે ને પ્લાસ્ટિકનું ઓલું આપણે ડીમાર્ટમાં ગયા ઓલું બાંધી દે મમ્મીના પર્સમાં, એ રીતે આમ બેગમાં મારું એટલે કાપવું જ પડશે. આઈ ડોન્ટ હેવ એની શાર્પ ઓબ્જેક્ટ વિથ મી રાઇટ નાઉ. એ હાથેથી કાપવું છે નહીં. સો યા દેટ ઇઝ ઇટ. બાકી ભાઈ મેં મેનુ જોયું, ખાવામાં ગાંડા લોચા મારે થવાના છે. અહીંયા એમ હતું કે મેકડીમાં આલુ ટિક્કી બર્ગર અને એની માસી આલુ ટિક્કી બર્ગર નહીં મળે મને, એટલે ફ્રેન્ચ ફ્રાઈઝ આખો દી ખાવા ભાવે નહીં આપણને. સો ખાવાનું હાલો નહીં તો પછી જોઈ લઉં, ભીખાય દીવા એક નીકળી જાય. બટ ધ થિંગ ઇઝ કે સેમ. અને હવે બસો થોડીક વારમાં હું જઈશ, આજુબાજુમાં બધા જોઉં છું. નોબડી ઇઝ એકચ્યુઅલી નોટિસિંગ કે આપણે રેકોર્ડ કરીએ. જો સેમ વસ્તુ ઇન્ડિયા બેન કરતો હોય ને વિચાર ભાઈ આ ગાંડો થયો ફલાણો ઢીકણો પૂછવું. સો યા દેટ ઇઝ પ્રિટી ગુડ. એન્ડ હવે હું નીકળીશ ને એકવાર એરબીએનબી પહોંચી જાઉં, then again I will record and upload it. So yeah, see you guys later. Bye bye. So just got into a cab and now I'm going to the Airbnb. That is it, and it will take around it shows 40 to 45 minutes on Google Maps. So let's just see. Yeah, the airport is really good. It's pretty long, not so big, but it's pretty long. Once I reach the Airbnb, I'll update you guys more on it. Otherwise, that is it. It shows 40 to 45 minutes, but I hope there's not much of traffic, and I'll reach there on time and not be late to meet Manar. So yeah, let's see. So I finally reached the destination. મારું ઘર આમાં છે. It is called 3 Rui Miriam Makeba. બરાબર. So આમાં I mean first floor ક્યાંક તો છે. Maybe it's this one or it's somewhere this one. બરાબર. It's really good neighborhood. બહુ સારું છે. Within 1 kilometer અહીંયા ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, પંજાબી રેસ્ટોરન્ટ છે, તો અને ગ્રોસરીનું ને બધું જ છે. ને ભાઈ બહુ ઠંડી છે ને વેધર ઇઝ વિન્ડી. ને મારી હજી ઓનર આવી નથી. સો મારો સામાન છે, મેં બેગ હજી એક પહેર્યું છે. દેટ ઇઝ ઇટ. અને યા યુ સી બિગ ટેસ્લા ઓવર હિયર બ્રો, રાઇટ ઇન ફ્રન્ટ ઓફ માય હાઉસ. દેટ્સ સો ગુડ. સો યા એન્ડ બાકી તો ધ નેબરહુડ ઇઝ રિયલી ગુડ. તમે લોકોને જોઈ શકો, જો ઓલો છોકરો ને ઓલું ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને નાનું એવું જતો હતો ક્યાંક, તો બીજા 2-3 જણાને જોયા. સો યા ધ નેબરહુડ ઇઝ પ્રિટી ગુડ. મને બહુ ઠંડી લાગે છે. મારી ઓનર ફટાફટ આવે એટલે હું ફટાફટ ઘરમાં જાઉં, સાનવાન મૂકું, પછી જાડા કપડાં પહેરીને આપણે પાછું એક્સપ્લોર કરવા નીકળી જશું. ગાઈઝ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. મસ્ત મજાનો સી ધીસ ઇઝ ધ લેપટોપ, ટીવી જી કેવું હોય એ બરોબર છે. મસ્ત મજાની ચેર છે, ટેબલ મોટું એવું છે, કબોર્ડ છે. આઈ ગેસ અહીંયા વિન્ડો છે. આઈ વિલ શો યુ હાઉ ધીસ વિન્ડો. આમાં કેમેરો રોટેટ નથી થતો. આમ રેકોર્ડિંગ ઇન ધ નોર્મલ કેમેરા, એટલે આમથી આમ ઓકે આઈ કુડ. ઓ શિટ, બેક કેમેરાથી બધું રેકોર્ડ કરવાનું હોય ને કે મોબાઈલ ફ્લિપ કરવાનો હોય. શિટ, મને અત્યારે રિયલાઇઝ થયું યાર. હું મારું ફ્રન્ટ કેમેરાથી રેકોર્ડ કરું છું ને, બાકીનું બેક કેમેરા આઈ એમ સચ અ નૂબ ભાઈ, પણ ફર્સ્ટ ટાઈમ છે. સો બાકી ધીસ ઇઝ સમ આ લોકોની શું કહેવાય સ્ટોરેજ છે પોતાની. મારી 2 બેગ સારી અહીંયા છે, ત્રીજી અહીંયા છે.
હેન્ડબેગ અહીંયા છે ને મારું બીજું બેકપેક અહીંયા છે. આવ્યો છું ભાઈ, બહાર બહુ ઠંડી છે. અને દેટ ઇઝ ઇટ. કિચન દેખાડ્યું બધું એ ટુ ઝેડ, જેમ ઓનલાઈન ફોટોઝ અને જે રીતે હતું એ રીતે જ છે. એવરીથિંગ ઇઝ વેરી ગુડ. અને હા, એક વસ્તુ એ કે મનાર પણ અહીંયા જ રહે છે. સો આઈ એમ શેરિંગ ધ અપાર્ટમેન્ટ વિથ હર, ને આ આખો પોતાનો મારો રૂમ છે. યા દેટ ઇઝ ઇટ. બાકી તો that is all. Yeah, I guess that is it. And my neighbor is really good. And I am going to maybe out to explore everything. So મોટું જેકેટ નાખી લઈશ હમણાં માથે અને પછી આપણે બહાર ફરવા જઈશું. લેટ્સ ગો. ઓકે, તો ભાઈ વિડીયો એડિટ કરવા બેઠો હતો ને બહુ ઘણી બધી ક્લિપ્સ રેકોર્ડ કરી છે. અત્યારે એડિટ કરવા બેઠો હતો અને એટલી બધી ક્લિપ્સ છે ને કે લાઈક અત્યારે સ્ટાર્ટિંગમાં મેં ઓલી બધી ક્લિપ્સ જ નાખી છે. મુંબઈ ટુ પેરિસ, પેરિસ ટુ પેરિસનો એરપોર્ટ, ત્યાંની વાતચીત, દેન પેરિસ ટુ એરબીએનબી, એટલી જ નાખી છે. સાંજે હું બહાર ગયો તો બધું એક્સપ્લોર કર્યું હતું. એ બધું હું બીજા વિડીયોમાં નાખવાનું વિચારું છું, બિકોઝ અત્યારે વિડીયો 20 મિનિટનો થઈ ગયો છે. એટલે દેટ ઇઝ અ થિંગ. બાકી પાસ્તા બનાવ્યા હતા અને એ બધું બહુ સરસ પાસ્તા બનાવ્યા હતા. બહુ ભાઈ વાહ, મેં બનાવ્યા હતા એ જરાક વધારે હતા. એટલે અહીંયા મનાર દીદી છે, મેમની જગ્યાએ દીદી કહેવાય કે મારી ઉંમરની છે ઓલમોસ્ટ. સો મનાર દીદીને આપ્યા અને એની બીજી ફ્રેન્ડે અહીંયા આવી છે સ્લીપ ઓવર કરવા, તો એને ખવડાવ્યા. એને તો બહુ ભાઈ એને 2 વાર લીધા. મેં મનારે જરાક જ ખાધા, ખબર નહીં શું કામ નો ભાઈ ભાગે વોટ એવર. સો એ પાસ્તા બહુ સરસ બન્યા હતા. પહેલી વાર સાથે કંઈક બને એવું નહીં, પણ મને બહુ ભાવ્યા, બહુ સરસ. બીજાએ વખાણ કર્યા ને બાકી બધું સાંજે ક્યાં ગયું તેનું સસ્પેન્સ છે થોડું, એ તમે લોકો નેક્સ્ટ વિડીયોમાં જોઈ લેજો. સો દેટ ઇઝ ઓલ ફોર નાઉ. ટેક કેર, બી સેફ, બાય, પીસ આઉટ.